જય હિન્દ, જય માતાજી મિત્રો. તો હું છું આજે ગુવાહાટી આસામમાં, અને આજે અમે જઈ રહ્યા છીએ ફિલ્મ જોવા. મારો મિત્ર ઘણા ટાઈમથી કહેતો હતો કે આપણે કોઈ મૂવી જોવા જઈએ, તો આજે દે દે પ્યાર દે નામનું મૂવી આવ્યું છે, તો અમે જોવા જઈએ છીએ. 15 કિલોમીટરનો જેવો રસ્તો છે, એટલે તમને રસ્તામાં આવતા બધા જે સ્થળો છે એ બતાવીશ અને ગુવાહાટી બતાવીશ. અહીંયાના રસ્તા થોડાક વધારે સારા છે, એટલે થોડાક રોદા અમને સહન કરવા પડ્યા, અને આગળ જોઈએ કેવા રસ્તો આવે છે. આજે સામે જે પહાડ દેખાય છે ત્યાં માતા કામાખ્યા માતાનું શક્તિપીઠ આવેલું છે, કે જ્યારે શિવજી ભગવાન માતા પાર્વતીને લઈ જતા હતા ત્યારે માતાનો યોનિનો ભાગ ત્યાં પડેલો છે, અને એના લીધે ત્યાં કામાખ્યા માતા એવી રીતે નામ. આજે માર્કેટ દેખાય છે એની પહેલી બાજુથી મંદિરે જવાનો રસ્તો છે, એ ક્યારેક હું તમને જઈશ એટલે બતાવીશ. આજે માર્કેટ છે એ કામાખ્યા માર્કેટ તરીકે પણ ઓળખાય છે. આ છે બ્રહ્મપુત્ર નદી, અને એની ઉપર અત્યારે પુલનું કામકાજ ચાલી રહ્યું છે, અને બહુ હેવી પુલ બને છે 4 લેન જેવો. અને આ જ નદીમાં આગળ એક ટેમ્પલ આવેલું છે, માતા ઉમાનું ટેમ્પલ કરીને એમ કહેવાય છે, એ જે તમને આગળ હું બતાવીશ. આ 1.5 કિલોમીટર જેટલો પુલ બને છે, જે ગુવાહાટીમાં થોડુંક દૂરથી ફરવા જવું પડતું, હવે પછી એ એકદમ શોર્ટ રસ્તો થઈ જશે. किश्ती से मतलब शिप से जाना पड़ता है, जहाज से. मतलब वहाँ से शिव जी को मिलने के लिए पानी के अंदर से जमीन के अंदर उसी का જેમ મારા મિત્રે જણાવ્યું એવી રીતે અહીંયા આ લોકકથા છે કે માતા ઉમાની અને મહાદેવની. અહીંયા ટ્રાફિક પોલીસ બહુ ટાઈટ છે, કે કોઈ હેલ્મેટ પહેર્યા વગર કોઈ નીકળે નહીં, પણ અહીંયા ટ્રાફિક પણ એટલું જ તે હેવી થાય છે. અમે અહીંયા ફસાણા અને અમારું મૂવી એકદમ સ્ટાર્ટ થઈ ગયું હતું, અને સખત ટ્રાફિક જામ થઈ ગયું હતું એક ભાઈના કારણે. આગળ બતાવીશ તમને હું. એક ભાઈના મૂર્ખામીના લીધે આખું આ ટ્રાફિક થયેલું હતું. એ ભાઈએ કાર આડી મૂકેલી હતી, અને એના લીધે આખું આ ટ્રાફિક જામ થઈ ગયું હતું. આજે પેલા બ્લેક કારવાળા ભાઈ દેખાય છે, એને થોડી પાછળ લીધી ને પછી હવે આગળ લઈશે. ક્યારના આડા ઊભા હતા ભાઈ. અને ફાઇનલી અમારું મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. 4 વાગ્યાનો શો હતો, અને અમારે 4 વાગ્યાથી ઉપર ટાઈમ થઈ ગયો છે, અને એકદમ હવે જવાનું તે કોશિશ કરતા હતા કે જલ્દી અમને પહોંચાડી દે ભાઈ. આ પલટન બજાર છે, કે જે ગુવાહાટીની પ્રખ્યાત બજાર છે, કે અહીંયા જે બધી વસ્તુ જેમ આપણે રવિવારીમાં માર્કેટ ભરાય કે સસ્તી મળી રહે, એવી રીતે અહીંયા ગુવાહાટીમાં ફેમસ બજાર છે. તો ફાઇનલ અમે રુદ્રાક્ષ મોલ પહોંચી ગયા છીએ. અમે અડધી કલાક લેટ છીએ, અમારું મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે, અને મોલ પણ મસ્ત લાગે છે કે ફરવા માટે. હવે પણ મૂવી અમારું સ્ટાર્ટ થઈ ગયું છે, તો હવે મૂવી જોઈને પછી આ મોલ તમને દેખાડીશ.
અમે ઉપર જવા માટે લિફ્ટ ગોતતા હતા અને ફાઇનલી અમને મળી ગઈ, તો અમે ઉપર જઈએ. મારા દોસ્તને ઉતાવળ થઈ ગઈ કેમ કે મૂવી અમારું સ્ટાર્ટ થઈ ગયું હતું, અડધી કલાક થઈ ગઈ હતી અને ભાઈએ ટિકિટ કરાવેલી હતી, એટલે થોડુંક પ્રેશર અમારા ઉપર પણ હતું. તો ડાયરેક્ટ સ્કેન કરાવીને અમે ડાયરેક્ટ અમારી સ્ક્રીન તરફ જ જઈ રહ્યા છીએ. 1 નંબરની સ્ક્રીન છે અમારી અને મૂવી અમારું સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈએ કેટલે પહોંચ્યું છે. ઓ ભાઈ સાહેબ, મેન સીન તો અમે મિસ કરી દીધા લાગે છે. इन सब ने जो तुझे परेशान कर रखा है उसकी सारी फ्रस्ट्रेशन. હજી અમારું ફિલ્મ સ્ટાર્ટ થયું ત્યાં જ તે બ્રેક પડી ગયો અમારો, અને જોઈએ કે કેટલા લોકો આવેલા છે. લોકો ઘણા બધા આવેલા છે અને મૂવી પણ સારું છે. આ બહારનો રિસેપ્શન એરિયો છે. બ્રેકનો ટાઈમ પૂરો થઈ ગયો અને અમે આવી ગયા મૂવી જોવા. मुझे ना पार्टनर फॉर लाइफ नहीं, पार्टनर इन लाइफ चाहिए. एक लाइफ है, मैं ऐसी लड़की के साथ बिताना चाहता हूँ जिसके लिए शादी सेटलमेंट ना हो, शुरुआत हो लाइफ एक्सप्लोर करने की. ફિલ્મ એકદમ મસ્ત હતી, જોરદાર હતી અને સસ્પેન્સવાળી હતી, કોમેડીવાળી હતી અને અમે નીકળી ગયા છે હવે પાછા રિટર્ન જવા માટે. બહાર નીકળીને અમારો પ્લાન હતો ફોટો પાડવાનો, એટલે ફોટા માટે સારા સારા લોકેશન ગોતવાનું અને એકદમ સોલિડ ભૂખ લાગેલી હતી, તો ક્યાં ખાવું, બહાર ખાવું કે અંદર ખાવું, એના માટે લોકેશન ગોતવાનું હતું. બહાર નીકળતાની સાથે જ તમને આ જગ્યા મળી, પણ કંઈક વધારે જ મોંઘું ખાવાનું હતું અને ઠીક ના લાગ્યું, તો વિચાર્યું કે હવે બહાર જઈને તે ખાવાનું નક્કી કરીએ. અને અમારા એક ફ્રેન્ડનો કોલ આવેલો કે એના માટે ચિકન પકોડા લઈ જવાના હતા, તો બહાર જઈને જ તે પ્લાન બનાવ્યો છે કે બહાર જઈને જ તે ખાઈ આવે. મોલ એકદમ મસ્ત છે, મતલબ પૈસા વસૂલ છે. જે મેં ખર્ચો કર્યો એ બધો વસૂલ છે અહીંયા, કે ફરવા માટે બી અને મૂવી બી સારું હતું અને લોકેશન બી એકદમ મસ્ત છે. તો મોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે આવી ગયા છીએ અને અહીંયા નીચે તે ફોટા માટે કોઈ લોકેશન સારું એવું મળી જાય તો 4-5 ફોટા ખેંચીને આગળ જવાનું હતું. તો ફાઇનલ અમે બંને બહાર નીકળી ગયા છીએ અને હવે અમારે આગળ શું કરવાનું છે એ તમને દેખાડશું આગલા પાર્ટમાં, કે અમે આગળ ક્યાં ગયા અને શું શું કર્યું એ બધી વસ્તુ તમને આગળના બીજા વિડીયોમાં બતાવીશ. કેવું છે ગુવાહાટી, રાતના ટાઈમે કેવું છે અને કેવું ફરવાલાયક સ્થળ છે. તો ચાલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય માતાજી.